લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર પર્યાવરણ પ્રદૂષણનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા નફાની લાલચમાં પ્રકૃતિ સાથે કરવામાં આવતી બેદરકારી સ્થાનિક પર્યાવરણ અને લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી રહી છે। નિયમો અને કાયદાઓ હોવા છતાં પણ કેટલાક એકમો દ્વારા ઝેરી કેમિકલ નદી નાળાઓમાં છોડવામાં આવી રહ્યા હોવાના બનાવો સામે આવતા હોય છે, જે પ્રકૃતિને ધીમે ધીમે ઝેરી બનાવી રહ્યા છે। પ્રદૂષણ નિયંત્રણ માટે રચાયેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીનું તંત્ર હોવા છતાં ઘણીવાર તે નિષ્ક્રિય અથવા તો ધૂતરાષ્ટ્ર જેવી ભૂમિકામાં દેખાતું હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। સામાન્ય નાગરિકો માટે નાના નિયમોના ભંગ બદલ તાત્કાલિક દંડ વસૂલવામાં આવે છે, જેમ કે ટુ વ્હીલર ચાલકને માત્ર પીયુસી ન હોવા બદલ તેમની સામે કાર્યવાહી થતી હોય છે, પરંતુ મોટા ઔદ્યોગિક એકમો સામે યોગ્ય કડક પગલાં લેવામાં મોડું કાં તો ઢીલાશ જોવા મળતી હોય છે। ગઈકાલે રાત્રે નંદેસરી વિસ્તારમાં એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી હતી। નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી મળેલી બાતમીના આધારે જીપીસીબીને જાણ કરવામાં આવી કે નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં 2 ટેન્કર શંકાસ્પદ રીતે મળ્યા હતા। આ માહિતી મળતા જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 2 ટેન્કરોમાં ભરાયેલ કેમિકલનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તેની વિશ્લેષણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ કેમિકલ જોખમી છે અને તે પર્યાવરણ માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે। આ મામલે ફિંગરપ્રિન્ટ અને લેબોરેટરી એનાલિસિસ દ્વારા હકીકત બહાર આવશે। પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ આ ટેન્કર જે ઉદ્યોગમાંથી આવ્યું છે તેની ઓળખ પણ કરવામાં આવી રહી છે। જો તપાસમાં તે એકમ દોષિત સાબિત થાય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી અધિકારીઓ દ્વારા અપાઈ હતી। પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? શું પ્રદૂષણ નિયંત્રણ તંત્ર પૂરતું સક્રિય નથી કે પછી કેટલાક ઉદ્યોગોને અપ્રત્યક્ષ રીતે છૂટછાટ આપવામાં આવી રહી છે? પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે જો કડક અને સતત મોનિટરિંગ કરવામાં આવે તો આવા બનાવોને રોકી શકાય છે। નંદેસરી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ તેમના આરોગ્ય અને જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। નદીઓ અને નાળાઓમાં છોડાતું ઝેરી પાણી જમીન, પાણી અને હવામાં પ્રદૂષણ ફેલાવે છે, જે લાંબા ગાળે ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે। આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે માત્ર કાયદા બનાવવાથી પૂરતું નથી, પરંતુ તેની કડક અમલવારી પણ એટલી જ જરૂરી છે। પ્રકૃતિને બચાવવી એ માત્ર સરકાર કે તંત્રની જ જવાબદારી નથી, પરંતુ ઉદ્યોગો અને સમાજના દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને કામ કરવું અત્યંત જરૂરી છે। આવા ઉદ્યોગોએ સમજવું પડશે કે માત્ર પૈસો પૂરતો નથી, પણ સારા કર્મ પણ જરૂરી છે, અને કર્મો ખરાબ હશે તો તેના પરિણામો પણ ભોગવવા જ પડશે। ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોમ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે, અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી। એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું, અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે, 2 ટેન્કરની માહિતી હતી, અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે, અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમમાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે, અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે, અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું તાત્કાલિકમાં।